હવે હું કોના માટે રસોઈ બનાવીશ? અરે જરા એક ક્ષણ માટે આ વાક્ય પર વિચારીએ. મતલબ આ કોઈ ઇમોશનલ ડ્રામા કે કોઈ મૂવીનો ડાયલોગ નથી. બિલકુલ નહીં. આ એક એવી માતાનો સવાલ છે જેણે પોતાના યુવાન દીકરાને એક બહુ જ નાનકડી એકદમ રૂટીન મુસાફરીમાં હંમેશા માટે ગુમાવ્યો છે. અને એની પાછળનું રીઝન ખબર છે? માત્ર એટલું જ કે એણે હેલ્મેટ નહોતું પહેર્યું. સાચી વાત છે. અને જુઓ, આ માત્ર એક સવાલ નથી, પણ એક એવો કાયમી શૂન્યાવકાશ છે. એક એવી એમ્પ્ટીનેસ છે જે દુનિયાનો કોઈ કાયદો કે પછી કોઈ ડિટેલ્ડ પોલીસ ઇન્વેસ્ટિગેશન યા તો કોઈ મોટું ગવર્મેન્ટ કમ્પેન્સેશન ક્યારેય ભરી શકતું નથી. આપણે રોજ ન્યૂઝપેપરમાં રોડ એક્સિડન્ટ્સના આંકડા વાંચીએ છીએ, રાઈટ? હા, રોજ સવારે છાપામાં એ જ હોય છે. એક્ઝેક્ટલી. હજારો લોકોના મોતના ફિગર્સ આવે છે, પણ સાયકોલોજીકલી જોઈએ તો આંકડાઓ હવે આપણને કોઈ અસર નથી કરતા. આપણે સાવ ડિસેન્સિટાઇઝ થઈ ગયા છીએ, કારણ કે આંકડાઓ ક્યારેય રડતા નથી. એકદમ અલગ લેન્સથી જોવાના છીએ. અચ્છા. હા, આપણે કોઈ ડેટા કે ટ્રાફિક મેન્યુઅલની વાત નથી કરવાના. આજનો આપણો સોર્સ છે સૈયદ અબ્દુલ હકીમ લિખિત પુસ્તક હર ઘર સે એક સૈનિક. અને ખાસ કરીને આપણે સંપૂર્ણ ફોકસ આ પુસ્તકના 10મા અધ્યાય પર રાખીશું. પેલું ચેપ્ટર, એક નમ્ર વિનંતી. એક્ઝેક્ટલી. જેનું ટાઇટલ છે એક નમ્ર વિનંતી, એટલે કે અ હમ્બલ રિક્વેસ્ટ. રાઈટ. અને આ ચેપ્ટર કોઈ રોડ સેફટીના ડ્રાય નિયમોનું લિસ્ટ નથી. લેખકે બહુ ઊંડાણપૂર્વક સમજાવ્યું છે કે રસ્તા પર બનતી દુર્ઘટનાઓ પાછળ માત્ર ખરાબ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે ખરાબ નસીબ જવાબદાર નથી હોતા. આ એક ડીપ સાયકોલોજીકલ અને સોશિયલ ઇસ્યુ છે. આ ચેપ્ટર આપણને સમજાવે છે કે સમાજના દરેક વર્ગના આપણા રોજના નાના અને સામાન્ય લાગતા નિર્ણયો કેવી રીતે કોઈનો જીવ બચાવી શકે છે યા તો લઈ શકે છે. તો ચાલો સૌથી પહેલા એ નાના નિર્ણયોના મૂળ સુધી જઈએ. પુસ્તકમાં જે વાત પર સૌથી વધુ ભાર મૂકવામાં આવ્યો છે તે એ છે કે રોડ એક્સિડન્ટ્સની શરૂઆત કોઈ હાઈવે પરથી નથી થતી. બરાબર. એની શરૂઆત આપણા પોતાના ઘરના ડ્રોઈંગ રૂમમાંથી થાય છે. લેખક એક બહુ જ સરસ વાક્યો વાપર્યું છે કે સહી સલામત ઘરે પાછા ફરો. એટલે કે કમ હોમ સેફ. આ માત્ર રૂટીનમાં બોલવાનું વાક્ય નહીં, પણ દરેક ઘરનો કોર મંત્ર હોવો જોઈએ. કારણ કે રસ્તા પર જતા દરેક વ્યક્તિની કોઈક ઘરે રાહ જોઈ રહ્યું હોય છે. સાચી વાત છે. અને રાહ જોવી એ હંમેશા શબ્દોમાં નથી હોતી. રાઈટ. રસોડામાં ગરમ રાખેલા જમવામાં કે દરવાજા તરફ વારંવાર જતી નજરમાં એ છુપાયેલી હોય છે. પણ રિયાલિટી એ છે કે આપણે આ ડેલી સેફટીને બહુ જ હળવાશથી લઈએ છીએ. એટલે બાળકો ડ્રાઇવિંગ સ્કૂલમાં જાય એ પહેલાં વર્ષો સુધી તેમના પેરેન્ટ્સને ડ્રાઇવ કરતા જુએ છે. હા, એ તો છે. આપણું ઘર એ સેફટી માટેનો એક અદૃશ્ય વર્ગખંડ છે, લાઈક ઇન્વિઝિબલ ક્લાસરૂમ. પણ પ્રેક્ટિકલી વિચારીએ તો રસ્તાના નાકે દૂધ લેવા જવું હોય ત્યારે કોણ હેલ્મેટ પહેરે? હા, બધા એવું જ વિચારે છે. ઘણીવાર તો લોકો એવું કહે છે કે યાર હેરસ્ટાઇલ બગડી જશે અને માંડ 2 મિનિટનો તો રસ્તો છે. તો શું આટલા નાના અંતર માટે આટલી બધી ચિંતા કરવી એ થોડું ઓવર રિએક્શન નથી લાગતું? જુઓ, આ બહાના પાછળ હ્યુમન માઇન્ડનો એક કન્સેપ્ટ કામ કરે છે, જેને સાયકોલોજીમાં ઓપ્ટિમિઝમ બાયસ કહેવાય છે. ઓપ્ટિમિઝમ બાયસ એટલે શું? એટલે કે આપણને હંમેશા એવો ભ્રમ રહે છે કે ખરાબ ઘટનાઓ બીજાઓ સાથે થાય, મને કંઈ નહીં થાય. પણ ફિઝિક્સ કે ગુરુત્વાકર્ષણના નિયમો આપણું અંતર કે આપણા ઈરાદાઓ નથી વાંચતા. રાઈટ. એમને થોડી ખબર છે કે આપણે ક્યાં જઈએ છીએ. એક્ઝેક્ટલી. તમે 2 કિલોમીટર જાઓ છો કે 200 કિલોમીટર, જો વાહન 60ની સ્પીડે સ્લીપ થાય તો માથું એ જ સ્પીડથી અને એ જ કાઇનેટિક ફોર્સથી જમીન પર પછડાશે. ડામરનો રોડ એવું નથી વિચારતો કે આ ભાઈ તો માત્ર દૂધ લેવા આવ્યા છે, ચાલો આમને ઓછું વાગવા દઈએ. હા, કયું? આપણે પેલા અદૃશ્ય વાયરસથી બચવા માટે ઘરની બહાર ખાલી કચરો નાખવા જઈએ તો પણ ડબલ માસ્ક પહેરીને નીકળતા, રાઈટ? હા, બિલકુલ. કારણ કે વાયરસનો ડર મગજમાં ઘૂસી ગયો હતો. પણ રસ્તા પર આપણી સામે સાક્ષાત 100-200 કિલોના વાહનો ફૂલ સ્પીડમાં આવતા હોય છે, છતાં આપણે માથું ખુલ્લું રાખીને ફરીએ છીએ. અને સૌથી ખતરનાક વાત તો એ છે કે બાળકો આ બધું ઓબ્ઝર્વ કરે છે. એક્ઝેક્ટલી. અને જ્યારે મોટા લોકો ફક્ત 2 મિનિટ માટે રૂલ્સ તોડે છે ને, ત્યારે તેઓ બાળકોને એક સાયલેન્ટ પરમિશન એટલે કે મૌન પરવાનગી આપે છે. સાયલેન્ટ પરમિશન. હા.
બાળકો ડ્રાઇવિંગની આ ખરાબ આદતો માતૃભાષાની જેમ જ શીખી લે છે. માતૃભાષા શીખવા માટે કોઈ ગ્રામર બુક નથી જોઈતી. બસ ઘરમાં સાંભળીને જ બાળક બોલતા શીખી જાય છે. રાઈટ, કોઈ વ્યાકરણની બુક નથી હોતી. બરાબર. એવી જ રીતે ડ્રાઇવિંગ કરતી વખતે ફોન પર વાત કરવી, કોઈ શોર્ટકટ લેવો, સીટ બેલ્ટ ન બાંધવો, આ બધું જ બાળક પોતાના સબકોન્શિયસ માઇન્ડમાં રેકોર્ડ કરી લે છે. બાળકના મગજમાં એવું છપાઈ જાય છે કે નિયમો તો માત્ર લાંબી મુસાફરી માટે જ હોય છે. બાપરે, આ તો બહુ મોટી વાત છે. એટલે આ સાયલેન્ટ પરમિશન લઈને જ્યારે બાળક ટીનેજ કે યુવાનીમાં પ્રવેશે છે ને, ત્યારે આખી ગેમમાં એક નવો અને બહુ જ પાવરફુલ પ્લેયર એન્ટર થાય છે: સોશિયલ મીડિયા. હા, સોશિયલ મીડિયા તો લેખક યુવાનોના ડ્રાઇવિંગ બિહેવિયર વિશે ચેપ્ટરમાં બહુ જ ક્રિટિકલ વાત કરે છે. હાથમાં બાઇકનું હેન્ડલ આવે એટલે જાણે આખી દુનિયા જીતી લીધી હોય એવી ફિલિંગ આવે છે યુવાનોને, અને એમાં સોશિયલ મીડિયાનો ભ્રમ ઉમેરાય છે. સાચી વાત. આજના સોશિયલ મીડિયા અલ્ગોરિધમ્સ આમાં બળતણ પૂરવાનું કામ કરે છે. યુવાનો ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ પર હાઈ સ્પીડ ચેઝ, વ્હીલિંગ અને સ્ટન્ટ્સના રીલ્સ જુએ છે. રાઈટ. આ વિડિયો જોઈને મગજમાં ડોપામાઇન નામનું કેમિકલ રિલીઝ થાય છે, જે એક ઇન્સ્ટન્ટ રોમાંચ આપે છે. સ્ક્રીન પર ફાસ્ટ ડ્રાઇવિંગ બહુ ગ્લેમરસ લાગે છે. ઓફકોર્સ, લાગે જ ને, કારણ કે એમાં બેકગ્રાઉન્ડ મ્યુઝિક હોય છે, લાઈક સ્લો મોશન ઇફેક્ટ્સ હોય છે. હા, પણ પ્રોબ્લેમ એ છે કે સ્ક્રીન પર જે દેખાય છે તે કેલ્ક્યુલેટેડ રિસ્ક હોય છે. એ શૂટિંગ પાછળ એન્જિનિયરોની ગણતરીઓ હોય છે, એક્ટર્સ માટે સેફટી હાર્નેસ હોય છે અને પ્રોફેશનલ સ્ટન્ટમેન હોય છે. બરાબર. વાસ્તવિક દુનિયામાં કોઈ બેકગ્રાઉન્ડ મ્યુઝિક નથી હોતું. આ ડામરના રસ્તાઓ પર કોઈ સેફટી નેટ હોતી નથી. રિયલ લાઈફમાં ગ્રેવિટી કોઈને રીટેક કે બીજી તક આપતી નથી. શું વાત છે! આ ગ્રેવિટીવાળી વાત બહુ જ પાવરફુલ છે. અને વોટ્સએપ ગ્રુપ્સની જે વાત આ 10મા અધ્યાયમાં છે, તે મને પર્સનલી બહુ સ્ટ્રાઇકિંગ લાગી. હા, પેલું ગ્રુપવાળું એક્ઝામ્પલ? હા, એટલે ધારો કે મિત્રોનું એક કોલેજ ગ્રુપ છે. કોઈએ અંદર 150ની સ્પીડે કાર ચલાવતો પોતાનો વિડીયો મૂક્યો. હવે સામાન્ય રીતે શું થાય? કોઈ કંઈ બોલે નહીં. એક્ઝેક્ટલી. મોટાભાગના લોકો કાં તો ચૂપ રહે છે, અથવા તો કોઈ પેલું ફાયર કે હસવાનું ઇમોજી મૂકી દે છે. અને આ ચૂપકીદી જ સૌથી મોટો ખતરો છે. સાયકોલોજીમાં આને પિયર પ્રેશર અને બાયસ્ટેન્ડર ઇફેક્ટ કહેવાય છે. બાયસ્ટેન્ડર ઇફેક્ટ. હા, જ્યારે કોઈ ખતરનાક વિડીયોને ગ્રુપમાં રિસ્પોન્સ ન મળે અથવા તેને કૂલ માનવામાં આવે, ત્યારે એવું વર્તન કરનારને અજાણતા જ પ્રોત્સાહન મળે છે. તેને લાગે છે કે સમાજ યાને કે તેના મિત્રો આ રિસ્કી બિહેવિયરને એક્સેપ્ટ કરે છે. ચૂપ રહેવું પણ એક પ્રકારની સંમતિ જ છે. પણ અહીં એક પ્રેક્ટિકલ ડિફિકલ્ટી સમજો. ગ્રુપમાં બધા હસી મજાક કરતા હોય અને તમે અચાનક મોરલ પોલિસિંગ કરવા બેસી જાઓ કે ભાઈ આ ખોટું છે, સ્પીડ ઓછી રાખ, તો બધા તમને બોરિંગ સમજશે. હા, એવું થાય. આ એક બહુ જ ઓકવર્ડ સિચ્યુએશન બની જાય યાર. તો શું એક સાદો મેસેજ ખરેખર કોઈ આવા રોમાંચક વાયરલ વિડીયોની અસરને કાપી શકે? જો ઓકવર્ડનેસ અને આખી જિંદગીના ગિલ્ટ વચ્ચે આપણે પસંદગી કરવાની છે. એક વાત બહુ ક્લિયર સમજો, હજારો સરકારી પોસ્ટરો કે પોલીસની ચેતવણી જે કામ નથી કરી શકતી ને, તે મિત્રનો એક ટૂંકો મેસેજ કરી શકે છે. અચ્છા? હા, જો ગ્રુપમાં કોઈ એક વ્યક્તિ એવું લખે કે યાર આ જોઈને મને બીક લાગી, પ્લીઝ આવું ન કર, તો એની ઇમ્પેક્ટ બહુ મોટી હોય છે. કેમ? એવું તે શું અલગ છે એ મેસેજમાં? કારણ કે આ કોઈ અજાણ્યા ટ્રાફિક પોલીસનો અવાજ નથી. આ એક વિશ્વાસપાત્ર મિત્રનો અવાજ છે. કદાચ 5 મિનિટ માટે ગ્રુપમાં તમારી મજાક ઉડશે, પણ પેલા ડ્રાઈવરના સબકોન્શિયસ માઇન્ડમાં એ વાત રજીસ્ટર થઈ જશે કે મારું આ વર્તન હીરોગીરી નથી, મૂર્ખામી છે. રાઈટ. એક સાચો અવાજ પેલી બાયસ્ટેન્ડર ઇફેક્ટને તોડી શકે છે. આ એક નવો જ દૃષ્ટિકોણ છે. એનો મતલબ એ થયો કે આપણામાંથી દરેક વ્યક્તિ પાસે બીજાને ઇન્ફ્લુઅન્સ કરવાની તાકાત છે. અને આ વાત આપણને ચેપ્ટરના નેક્સ્ટ પોઈન્ટ પર લઈ જાય છે: ઇન્ફ્લુઅન્સ એટલે કે પ્રભાવ. બરાબર. આપણે ત્યાં આ કન્સેપ્ટ બહુ જ ગ્લેમરાઇઝ થઈ ગયો છે. આપણે માનીએ છીએ કે જેના લાખો ફોલોવર્સ હોય, જે સેલિબ્રિટી હોય, માત્ર એ જ લોકો પબ્લિકને ઇન્ફ્લુઅન્સ કરી શકે. સાચી વાત. પણ લેખક અહીં સેલિબ્રિટીઝ અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સને એક ડાયરેક્ટ અપીલ કરે છે. જે એક્ટર્સ ક્યારેય પોતે ન વાપરી હોય તેવી પ્રોડક્ટ્સ, મોંઘીદાટ ગાડીઓ કે હેર ઓઇલ માત્ર પોતાના ચહેરાના જોરે લાખો લોકોને વેચી શકે છે, તેઓ પોતાની પાવરનો ઉપયોગ સેફટી માટે કેમ નથી કરતા? હા યાર, એ તો છે. જો કોઈ મોટી સેલિબ્રિટી માત્ર એક સાચી પોસ્ટ મૂકે કે હું શૂટિંગ પરથી ઘરે જવા માટે હેલ્મેટ પહેરું છું કારણ કે મારે સુરક્ષિત ઘરે પહોંચવું છે, તો વિચારી જુઓ એની અસર કેટલા યુવાનો પર પડે. બહુ જ મોટી અસર પડે. સેલિબ્રિટીઝ કોઈ વસ્તુને ટ્રેન્ડિંગ બનાવી શકે છે,
અને સૌથી મોટી વાત, આના માટે તેમને કોઈ એડ એજન્સી કે સ્પોન્સરની જરૂર નથી. આ સેલિબ્રિટીની વાત તો 100% સાચી, પણ મારા જેવા સામાન્ય માણસનું શું? લાઈક કોઈ વિચારે કે મારા ઇન્સ્ટાગ્રામ પર તો માંડ 300 ફોલોવર્સ છે, મારો તો કોઈ પ્રભાવ જ નથી. લોકો એવું માને છે કે અસર ઊભી કરવા હાથમાં પેલું માઇક્રોફોન કે મોટું લાઉડસ્પીકર હોવું જોઈએ. પણ મને લાગે છે કે ક્યારેક ડાઇનિંગ ટેબલ પર ધીમા અવાજે પરિવાર સાથે કરેલી વાત એ લાઉડસ્પીકર કરતાં વધુ ઊંડી અસર છોડે છે. ઓહ વાવ, બહુ જ સુંદર વાત કહી તમે. પુસ્તકમાં પણ આ જ સમજાવ્યું છે કે પ્રભાવ એટલે નિકટતા. ઇન્ફ્લુએન્સ ઇઝ પ્રોક્સિમિટી. તમે સેલિબ્રિટી ભલે ન હો, પણ તમે કોઈના પિતા છો, કોઈના મિત્ર છો, યા તો કોઈના બોસ છો. રાઈટ. તમારા આસપાસના લોકો તમારી દરેક નાની એક્શન સતત નોટિસ કરે છે. એટલે કે આપણે કશું બોલ્યા વિના પણ ઘણું બધું કહી દેતા હોઈએ છીએ. બિલકુલ. દાખલા તરીકે, ઓફિસની કોઈ પાર્ટી છે અને તમારો કોઈ કલીગ નશામાં છે. બહુ કોમન સિચ્યુએશન છે. હા, તો તે સમયે તમે તેને કારની ચાવી આપીને ડ્રાઈવ કરવા દો છો કે પછી તેનો વિરોધ કરીને તેના માટે કેબ બુક કરો છો? બરાબર. અથવા તો તમે કોઈ જ રિસ્પોન્સ આપ્યા વગર બસ ચૂપચાપ ઊભા રહો છો? તમે જે સ્ટેન્ડ લેશો ને તે તમારો અસલી પ્રભાવ છે. તમે કોઈ લેક્ચર આપ્યા વગર આસપાસ ઊભેલા 10 લોકોને મેસેજ આપી દીધો કે જીવનની કિંમત સમય કે પૈસા કરતાં ઘણી વધારે છે. ડીપ, બહુ જ ડીપ. વ્યક્તિગત જવાબદારી તો આપણે સમજી ગયા, લાઈક ઘર, મિત્રો અને ડાઇનિંગ ટેબલ પર આપણે બદલાવ લાવી શકીએ. પણ જ્યાં સુધી સિસ્ટમ સપોર્ટ ન કરે ત્યાં સુધી મોટા પાયે બદલાવ લાવવો અઘરો છે, રાઈટ? હા, સિસ્ટમનો રોલ બહુ મોટો છે. લેખક સિસ્ટમિક ચેન્જ માટે નેતાઓ અને સંસ્થાઓની ભૂમિકાને બહુ મહત્વ આપે છે. એક્ઝેક્ટલી. કારણ કે આખા સમાજનું કલ્ચર બદલવા માટે ઇન્સ્ટિટ્યુશન્સનું બેકિંગ જોઈએ. પોલિટિકલ લીડર્સ માત્ર મોટા હાઈવે, સિમેન્ટના પહોળા રસ્તા કે ફ્લાયઓવર બનાવીને પોતાની જવાબદારી પૂરી નથી કરી શકતા. બરાબર. એ રસ્તાઓ પર મુસાફરી કરતા નાગરિકો જીવતા અને સુરક્ષિત રહે એ પણ ડેવલપમેન્ટનો જ એક હિસ્સો છે. રોડની સાચી ડિઝાઇન, ખાડામુક્ત રસ્તા અને યોગ્ય સિગ્નલિંગ સિસ્ટમ, આ બધું જ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વિકાસની જવાબદારીમાં આવે છે. અને લેખકે કોર્પોરેટ કંપનીઓ અને આપણી સોસાયટીની RWA એટલે કે રેસિડેન્ટ વેલફેર એસોસિએશનનો પણ ઉલ્લેખ કર્યો છે. કંપનીના નિયમોમાં રોજિંદી મુસાફરીની સુરક્ષાને સામેલ કરવાની વાત છે, પણ મને અહીં એક મોટો ડાઉટ છે. જો કોઈ સોસાયટીના સેક્રેટરી ગેટ પર ઊભા રહીને કહે કે અમે તમને હેલ્મેટ વગર બહાર નહીં જવા દઈએ, તો લોકો તરત જ ઝઘડી પડશે. હા, આપણા લોકો તો તરત જ કહેશે કે તમે કોણ મને ડ્રાઇવિંગ શીખવાડવાવાળા? આ તો મારું પર્સનલ સ્વાતંત્ર્ય છે. એટલે શું આ આખી ઓફિસ કે સોસાયટીનો ડ્રેસ કોડ બદલવા જેવું નથી લાગતું? સાચું કહું તો શરૂઆતમાં આવો વિરોધ ચોક્કસ આવશે. યાદ કરો, જ્યારે સીટબેલ્ટનો કાયદો નવો આવ્યો ત્યારે પણ લોકોએ કેટલો વિરોધ કરેલો. હા, લોકો પેલું ખોટું બેલ્ટ ભરાવી દેતા. એક્ઝેક્ટલી. પણ અહીં વાત કોઈ દંડાવાળી કરવાની કે જબરજસ્તી દંડ ફટકારવાની નથી. અહીં વાત છે એક નવું કલ્ચરલ નોર્મ, એટલે કે નવું સાંસ્કૃતિક ધોરણ ઊભું કરવાની. અચ્છા, કલ્ચરલ નોર્મ. હા. જ્યારે કોઈ સંસ્થા કે કંપની જાહેરમાં પોતાના લોકોની સુરક્ષાને પ્રાયોરિટી આપે છે, ત્યારે એ કોઈના અંગત જીવનમાં દખલ નથી રહેતી, પણ એક કોર વેલ્યુ બની જાય છે. લાઈક કંપનીની પોલિસી બની જાય. બરાબર. દાખલા તરીકે માઇનિંગ કંપનીઓમાં સેફટી રૂલ્સ માટે 0 ટોલરન્સ હોય છે. તો પછી IT કંપનીઓ કે આપણી સોસાયટીઓમાં રોડ સેફટી માટે કેમ ન હોઈ શકે? જો કંપનીના ઇન્ડક્શન પ્રોગ્રામમાં જ કહેવામાં આવે કે વી કેર ફોર યુ, પ્લીઝ ડ્રાઈવ સેફ, તો એમ્પ્લોયનું માઇન્ડસેટ ધીમે ધીમે બદલાય જ છે. રાઈટ. આમાં ધાર્મિક ગુરુઓની અને મીડિયાની ભૂમિકા પણ બહુ રસપ્રદ રીતે સમજાવી છે ચેપ્ટરમાં. આપણે ત્યાં લોકો કાયદા કરતાં ધર્મથી વધુ ડરે છે અથવા તો શ્રદ્ધા વધુ ધરાવે છે. સાચી વાત. કાયદો માત્ર તમારું બહારનું વર્તન કંટ્રોલ કરી શકે, પણ આસ્થા છે ને, એ તમારો આંતરિક અભિગમ બદલે છે. જો કોઈ મોટો ધાર્મિક નેતા પોતાના પ્રવચનમાં માત્ર 1 મિનિટ કાઢીને એટલું જ કહે કે પરમાત્માએ આપેલું આ શરીર અમૂલ્ય છે અને રસ્તા પર સાવચેતી રાખવી એ પણ એક આધ્યાત્મિક ફરજ છે, તો એ વાક્યમાં એટલો વિશ્વાસ રહેલો છે જે કરોડો રૂપિયાની સરકારી જાહેરાતોમાં પણ નથી હોતો. બિલકુલ. લોકો એને ભગવાનનો આદેશ માની લેશે. હા, અને મીડિયાની વાત કરીએ
તો બિનજરૂરી રાજકીય ડિબેટ્સમાં પ્રાઇમ ટાઈમ બગાડવાને બદલે જો ટ્રોમા સર્જનોના વાસ્તવિક અનુભવો અને પીડિત પરિવારોની વ્યથા બતાવવામાં આવે તો લોકોને એક સાચું રિયાલિટી ચેક મળશે. તો આ આખી ચર્ચાને જો એક સાથે જોડીએ આપણે તો સૈયદ અબ્દુલ હકીમની આ એક નમ્ર વિનંતીનો મેસેજ એકદમ લાઉડ એન્ડ ક્લિયર થઈ જાય છે. લાઈક આ કોઈ નવો ટ્રાફિક કાયદો લાવવાની વાત નથી. ના, જરાય નહીં. આ કોઈ એવો આદેશ નથી જેની પાછળ પોલીસનો દંડો હોય. લેખક કોઈ નવા સરકારી બજેટ કે નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચરની રાહ જોવા નથી કહેતા. બરાબર. એ બે હાથ જોડીને અપીલ કરે છે કે આજે જ અત્યારે જ એક નિર્ણય લેવાની જરૂર છે. અને યાદ અપાવે છે કે જ્યારે કોઈ વ્યક્તિ વાહન લઈને નીકળે છે ત્યારે તે માત્ર એક મશીન નથી ચલાવતો, તે એક આખા પરિવારની આશાઓ અને ભવિષ્યનું વજન લઈને ચાલી રહ્યો હોય છે. ભવિષ્યનું વજન. હા, આપણે માત્ર એટલું જ કરવાનું છે કે આપણા રોજિંદા નિર્ણયોમાં એ ભવિષ્યનું વજન મહેસૂસ કરીએ. સેફટીની શરૂઆત કોઈ સિગ્નલથી નહીં, મારા પોતાના માઇન્ડસેટથી થાય છે. બાપરે, આખું વિશ્લેષણ સાંભળ્યા પછી મગજમાં ખરેખર ઘણા બધા વિચારો ચાલી રહ્યા છે અત્યારે. પણ હું આ ડીપ ડાઇવ પૂરી કરતા પહેલા એક બહુ જ પ્રેક્ટિકલ અને થોડો પ્રોવોકેટિવ વિચાર બધા સામે મૂકવા માંગુ છું. ચોક્કસ. જરા શાંતિથી વિચારજો. આપણે બધા 50-60 હજારના સ્માર્ટફોન વાપરીએ છીએ, રાઈટ? હા, વાપરીએ જ છે. નવો ફોન આવે એટલે તરત જ 1200-1500 રૂપિયા ખર્ચીને એના પર ટફ ગ્લાસ, સ્ક્રીન ગાર્ડ અને હેવી ડ્યુટી કવર ચડાવી દઈએ છીએ. બરાબર છે. કેમ? કારણ કે આપણને ખબર છે કે ફોન નાજુક છે, હાથમાંથી પડશે તો સ્ક્રીન તૂટી જશે અને મોટો ખર્ચો આવશે. સાચી વાત. હવે જરા વિચારો, આપણું પોતાનું શરીર, આપણું માથું એ મોબાઈલની સ્ક્રીન કરતાં પણ વધુ નાજુક છે. એને રિપેર કરવા માટે કોઈ સર્વિસ સેન્ટર ગેરંટી નથી આપતું. બિલકુલ નહીં. તો પછી ઘરે પાછા ફરવાની આપણી આ અમૂલ્ય મુસાફરીને આપણે આટલી સસ્તી અને સુરક્ષા વિનાની કેમ માની લઈએ છીએ? શું આપણો જીવ એ કાચની સ્ક્રીન કરતાં પણ ઓછી કિંમતનો છે? ઓહ, હા, એક એવો પ્રશ્ન છે જે સીધો હૃદયમાં ઉતરી જાય. નિર્જીવ વસ્તુઓ માટે આપણી આટલી બધી કાળજી અને આપણા પોતાના શ્વાસ માટે આપણી લાપરવાહી. આ કોન્ટ્રાસ્ટ ખરેખર વિચારવા મજબૂર કરી દે છે. જો સ્ક્રીન કરતાં જીવની કિંમત વધુ હોય તો રક્ષણ પણ પહેલા જીવનું જ થવું જોઈએ. બસ, તો આજના આ ડીપ ડાઇવમાં આ જ વિચાર સાથે આપણે અહીં અટકીશું. આશા છે કે આ ઊંડાણપૂર્વકની ચર્ચા પછી હવે જ્યારે પણ કોઈ ઘરની બહાર વાહન લઈને નીકળશે ત્યારે એ મોબાઈલનું સ્ક્રીન ગાર્ડ અને શરૂઆતમાં આપણે જે માતાની વાત કરી તેનો પેલો સવાલ, હવે હું કોના માટે રસોઈ બનાવીશ? એક્ઝેક્ટલી. એ સવાલ ચોક્કસ મનમાં ગુંજશે. આ વિચારો પર મંથન કરતા રહેજો, સુરક્ષિત રહેજો અને હંમેશા સહી સલામત ઘરે પાછા ફરજો.